માતાજીના લીધે મોટો પ્રેમ તમે બતાવો મોબાઈલ મારો હોય તો બરોબર લઈને રામ રામ લાવા ખર્ચ છે ને આટલું રાખો એક સબ્જી આજી એ દીખા કરી નહીં અંદર જતા ના મેં રાખી અમે જતા રામ પછાડી અમે અહીં રહેતો નહીં અમે કેવી રીતે માનતા રાખીએ
દરેક જણે વાણીના દર્શન કરી મંદિરે દર્શન કરી પછી બેસવું. કીધું કે દીકરા કોઈ પીરનો પ્રભાવ તો અને આ થાય તો પીરના ક્યારે થાય દીકરા. આવું મેં માતાએ ઉભો રાખ્યું ગયા રહેવાય ઉભો રાખી કીધું કે દીકરા જે બતાવી પ્રયોગો ત્યાં કર્યા પણ આ જે મુખ્ય વૃક્ષ છે એ તો આ જ મળ્યું એ પીરનો પ્રભાવ. તો મેં કીધું કે કોઈ મોટી પાસેથી ગામ પૂર્વાથી તમે ગયેલા આ તો મેં એવું પૂછ્યું કે દીકરા તું ગયેલો ના તારો બાપ ગયો છે તું ઘરે જઈને પૂછ. એને એવું કે જેને ખબર નથી એમાં હોટલ ખ્યાલ નથી કે જે દરગાહ સુધી ત્યાંથી કઈ લાયેલા હવે કાંઈ લાયેલા ભીડ તમારા ગેટ પૂછ અનિલ પટેલ નિશ્ચિત એમની માટે શું કર્યું આ ટાઈટ પર કરાયેલો કોની બહાર આવેલો એનો તો તમે કોઈ જાતે તો ભીડ તમારા ગેટ એનો વ્યવહાર વાપીશ આપણે બીજાને વાપીશ તમે ટાઈટ ભલે કોઈ જ હોય મારું બતાવેલું તમે કોઈ શનિદેવ જતા હોય કોઈ માતાજીના દરબારમાં જતા હોય કોઈ પાસે ઢોળો લાવતા હોય અથવા કોઈ શ્રીફળ લાવતા હોય તો ઘણા નગરમાં અમે શ્રીફળ તો પધરાવી દીધું તમે શ્રીફળ પધરાવીશું માતાજીને પધરાવી દીધા જ્યાં સુધી જ્યાંથી લાયેલો વસ્તુ પાછું જ્યાંથી લાવેલો જ્યાં પાછું ના મૂકો ત્યાં સુધી એ ઘણી મૂલ્યો તમારા આગળ ઊભું છે ઊભું તો ભાઈ જે રીતના ચોકી મળે તો એ તમારા આગળ જે ઊભું અને શું તમે જાતે તમારા ઘેર જે ચોરી લાયા હોય તો તમારી માન ગમે ખરું તમારી કુળદેવી ગમે ખરું તમારા ઘેર તમારી જબરી અરજીથી બેઠી હોય તમારી કાળકા બેઠી હોય અનિલ પટેલ તો તમે કોકના મંદિરે જઈ કોઈ દરગાહ જઈ કોઈ મુઆફાથી કઈ વિધિ કરાવડાવો શ્રીફળ લાવો કાકે માતાનો ધોરો લાવો તમારી માતાને ગમે ખરું ના ગમે કેમ કે તમારી માં તો એવું કહે છે કે ગોડા દુનિયા ફરવાની જરૂર નથી મારા તમારી માં એવું કહે છે દીકરા પટેલ મારા હોમ રમણો વારીશ તો કૃપા તો ભગવાન વારીશ રમણો ભગવાન પૂજન આપવાના આવે તો આવે આ પીરને પેલા આની તેલ અને પાણીનો ગ્લાસ આપી બે અગરબત્તી કરી અને જેવું ટાઈસ લાયેલા એવું બજારમાંથી વેચાતો લાવી એ મારી પાવની પાછા તો વ્યવહાર બતાવીશ તો બધી જાઓ મારા આખો લક્ષણ મારા બતાવેલા અનિલ પટેલ લક્ષણ ગયા રહેવા છે માતાએ બતાવ્યા એટલી તમારી પાસે બેઠો અને કોઈ અમેથી મુજબ ભણ્યો અંસાર થાય કે કોઈ અઘોરી મહારાજનો પ્રભાવ તમે પીરનો અઘોરીનો બેના લક્ષણ બતાવે કોઈ બી દીકરો હોય ને અરે ભલે જા ચાલુ રાખો એક ને એક વાર ઘડી કરો તો મજા આવે નહીં કોઈ નવા હોય તેને સમજાય કોને બીજો હવે પહેલી વાર આવ્યું કોઈ બતાવેલા તને કરે તું કરો છો મોટા મંગળનો કોટ બતાવેલો તે કર્યું કેમ નહીં તારા જમણા હાથ પર કાળો કર્યું છે ફરી એક વાર તું બાળું મંગળનો પ્રભાવ અને મંગળનો પ્રભાવ હોય ત્યારે તમારા અંદર અતિશય ક્રોધ ગુસ્સો અને તમારા કોણ વારંવાર અટકાતા હોય ભાઈ તો મને ધ્યાનથી જોઈ લો દીકરા અને હરી બધી દીકરા કે તું તારું ભવિષ્ય સુધારવું હોય તો દીકરા તું ખાલી 21 મંગળના ઉપવાસ કર તું કોઈ બી કાર્ય કરવા જાય તને સફળતા મળતી નથી અને વારંવાર ગુસ્સો ખાલી 21 મંગળના ઉપવાસ કર મારા આશીર્વાદ રહેશે અને મંગળના ઉપવાસ જેવા ચાલુ કરીશ ને જેવા ગાથા કરીશ એવું તારા ફળ મળશે તો ભાઈ મને મારા ખૂબ આશીર્વાદ એ રામ રામ એટલી ખીર ખાઈને કરવાનું છે ખીર ખાઈ હા જે ખીર ખાઈ લેવાનું એ રામ રામ ગોગા મહારાજની જય ગેલડી માતની માં તમે કીધું હતું એમ મેં મારા કાકાના ઘરેથી સિમ્પલ અડાડી પાછું લાવ્યો હતો એ ઘર તમે મારા કાકાએ વેચી માર્યું ઘર વેચી માર્યું એ ઘર ને માતાઓ બોલી એ ઘર વેચવાનું હતું ત્યારે ઘરના અમુક સભ્યનું મન પચાસ થયું કે આ ઘર છોડવું
નથી, આ જગ્યા છોડવી નથી. અને બસ જગ્યા છોડી જેથી તમારી સિકોતર માતા ત્યાં રોકાઈ. તો મેં તમને એવું બતાવ્યું કે દીકરા કોણ દા કરે કોઈ ભોવાની જરૂર નથી. ત્યાં ખાલી પ્રાર્થના કરી, એક શ્રીફળ અડાડી અને ઘરે લાવી અને તમારી સિકોતર માતા આગળ બધે દો. અહીં પ્રાર્થના કરવા કીધી તમે કર્યું તો તમારી સિકોતર માતા હોટકા રાજીશ. આવું મારું મેળવ્યું કેવું એનું રિઝલ્ટ આ કરવાની તમને શું તમને કોઈ ફાયદો થયો? ઘરમાં કોઈ તમારા અંદર પરિવર્તન ના તો કોઈ પ્રભાવ કોઈ સંકેત? મારી પેલા પવન જે હતો મારી ફરી પાસે થોડું ચાલુ છે. આ તો એ શરીર બધી ગુનાના કારણે જે પવન હતો રોકાયેલો, તો હવે જે દેવ છે જાગૃત થશે, તમારી ભેડી કરી જશે. આવું કરવું તારું નસીબ આ બેઠા બધા કરતા અલગ હું માતા ભાવી. હું તને માતા ઓળખું, તને ઓળખતી નથી, હું તારા દેવને ઓળખું. આવું મારું મેળ લીધું. તમારા આખો ના આને તમે કીધું કે મારી ગામડી માતાને 21 દિવસ વ્યવહાર કરવાનો છે. તમે છોડ સંગત કીધું કે 12 લટકાઈ ગઈ છે. કેવું થયું? તમને સારું લાગ્યું? 4 દિવસથી મારી ફરી પાછું દુખવાનું સાંજે 4 કર્યા પછી 4 આ તો હમણાં 4 દિવસ પણ છે. આટલા દિવસો સારું આ એક દિવસ સારું ઝોપડી માતા સુખા નિમિત્ત આપણે કીધું માતા એક વાર જમાડો તમારી ઝોપડી માતા હોય નહીં, ઝોપડી તમારી નથી આવું મેં માતા કીધું. બરાબર છે. ઝોપડી એક વાર ચોખા નિમિત્ત તમારી પ્રાર્થના કરો તું તારો લેખ અમારે જોવો નથી, પણ તારો જે વંશનો વ્યવહાર છે પૂરો કરી તને તારા ભાડા સ્ત્રી તને તારા રસ્તે તને રૂપ આવી તમારા જે ઘરમાં દુઃખ છે એને ઉભી રીતે તમને દેવના વટકા ખબર છે દીકરાને શું જરૂર કઈ તકલીફ જો દેવ એમને ઉડાડી દે. ભગવાન રે જે તમારો ગુણ થયો હોય, તમારો ભૂલ થયો હોય ત્યારે જ કંઈક કરી ભલે ચાલો ને ઘણી વાર પાંચ કર્યા આ ભાવથી અત્યંત યોગ જમાવી તો 100% આનું પરિણામ મળશે. આ લોહી કોનો પડતું ભાઈ? મારા કુટુંબમાં પડતું હોય. દેવના સમાધાન એક અમારાથી પૂરા થાય એવા નથી, એટલે મેં માતાએ તમને દેવનો મારે બતાવે નથી. કેમ કે તમે આજ તો પિયોરમાં રહો છો અને પિયોરમાં આ બધું કોઈ મોને એવા નથી. એમની અંદર શ્રદ્ધા ઓછી અને મોની એવા હોત મારી પાસે આવી છે હોત પણ હું તારા દુઃખની પાછળ ખોડી તારો દુઃખડી આવી તારું કેટલે હાજર આપું તું દેવનું જોડી તો તારા દુઃખ વધશે ઘટશે. એના કરતા વીર સલામત રાખ. દેવને એકવાર જાગૃત કર્યા પડશો, એનું નામ જાહેર કર્યા પડશો, એનો વ્યવહારી માંગે ને માંગે હોત. અને જે ઘરો તો ભાવ ભક્તિ એ ચાલુ રાખવો છે. કેટલી વાર ફોન કરો? પૂછજો તકલીફ વધારે બહુ આવી છે. એકલો પડી ગયો, મને બધા મળી મને મૂકી દીધો છે. જો મારા ઘરવાળી મારી મને મૂકીને ચાલી દીધી, ના પાડે છે. પેલા જોઈતી હા 15 દિવસ થયા મારી. એવી તો તમારી કઈ ભૂલ થઈ, તમારા દેવ નારાજ થયા અને તમારા દેવથી તમારો સંસાર વિખૂટો પડ્યો. બે માતાએ તમને જે દેવનો માર્ગ બતાવ્યો, બે માતાએ તમને જે દેવનો માર્ગ બતાવ્યો એ દેવનું શું ચાલુ કીધું? હા મારી ચાલુ છે, વ્યવહાર કર્યો છે. મહાકાળી માતાનું કે કરવા કીધેલું મેં? મહાકાળી નહીં, મહાકાળી નથી. કયા દેવ બતાવેલું? ચામુંડાનો ચામુંડા તો તમે
શીખો દીવા અગરબત્તી કરો હા એનો કરી ચામુંડ માતાનું. ચામુંડની કરી તો હવે મૂળ એવું ગોતજો કે તમારી વસ્તીમાં બે બૈરા વાળું તમારા કયા દાદા બે બૈરા બે લગ્ન કરેલા હતા મારા દાદાના દાદા હતા મારી અને એમાં કોઈ કાળું કરી કાળો ન હોય કાળું ભાઈ કરી ન હોય તો ધ્યાનથી યાદ કરજો એટલા અને યાદ આવે તો હજી એક દેવ એવું હા મારી કે આયનું ખુશ હા જે તમારા વસ્તી બખવાટ નાખે તમારા પરિવારમાં મેળવી અગરબત્તી ચાલુ છે હા મેળીને ચાલુ મારી મેળવીનું અગરબત્તી કરો છો? હા દીવો કરી મારી દીવો કરો છો? હા. ઘરની બહાર બેહાડ્યા છો? ઘરની બારે મારી દીવા અગરબત્તી ચાલુ છે? ચાલુ છે તો હજુ એક દેવ એવું જ અરવિંદ પટેલ કે કોક ભાઈ આપઘાત કરી મરી ગયું એવું બતાવે છે ખ્યાલ નથી તારી શ્રદ્ધા હોય હા. અને તારા પર તારો અજરો મારા પ્રત્યે વિશ્વાસ હોય હા, મારી. તો ખાલી બે અગરબત્તી ઘરની અંદર કાળકાની ચાલુ કર હા અને 11 દિવસની અંદર તારું સમાધાન તારો પરિવાર તારું ઘર હા મારી તારો વેરફાઈ જેવું પાછું મળી જાય હા તારો સંસાર વેરફાઈ જેવું તને પાછું મળી જાય હા મારી અને તારા રસ્તા આપવા બધા ખુલે ને હા, મારી. તો પછી 15 દિવસ પછી એકવાર મારી પાસે હતો હા. મારી જીતું તારી હા મારી હો અને તને ઉપવાસ બતાવેલા મેં બતાવે હા ઉપવાસ હતી બધા. તારા જમણા હાથ પર કાળો તિલ છે. જમણા હાથે કાળો તલ જુઓ મંગળનો પ્રભાવ કોઈ બી કાર્ય કરવા જાઉં તો ને હા સફળતા મારી મળતી. સફળતા નથી મળતી એ બહુ મહેનત મને કરી સમજ તારા. અને ઘરમાં કોઈ બી વાત કંઈક ને કંઈક હા કાંઈક ને કાંઈક ચાલુ જ રહે મારી હા, વિવાદ ચાલુ જ રહે. એક મંગળના ઉપવાસ ચાલુ કરજો હો. હા મારી બીજામાં રાખો આશીર્વાદ. જય હો ઘડી રહીશ તમે શરણે આવ્યા તો વટકા ઘડી રહીશ રેડી રેડી અને પેલા રવિવારે આવેલો હજુ હતો આરંભ ભલે 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 હા શ્રીફળ વધીને લઈ આવું તો તમારે કહેવાનું. બે સંસારના કહી દે એના ફોનમાં કહી દે અંદરથી બહારથી અંદરથી બહારથી નથી કરતી અને ઘરમાં અંદરથી શરીર કરે ઘરે કે તમારા અંદર અતિશય ભાર હોય મન પર ભાર હોય અતિશય માથે ટેન્શન લઈ ફરતા હોય મારી કોઈની અતિશય ચિંતા કરતા હોય ત્યારે તમારા જો હવે મેં માતાએ પ્રવચનમાં કીધું હતા કે તમારી માં સિવાય તમારો રવિ ધન કોઈ નહીં હતા રક્ષા ખરેખર તમારી માં હારે હેડે તો તમારી બાપ હારે કોઈ તમારી માં તારે કોઈ તમારી માં તમારા દુઃખ એક પ્રકારના હોતા નથી દુઃખ અનેક પ્રકારના હોય છે તો કોઈ બી દેવને એમને હક અધિકાર આપી દેવો નહીં તમને કોકે શીખવતર બતાવી તમને કોકે ઝોપડી બતાવી તો એ કઈ રીતના લાગત એ કેમ લાગત એ ગોતવાની જરૂર છે અરવિંદ પટેલ અમદાવાદ વાસી રંગીલા પટેલ આમાં તો એવું કહું છું કોક તમને કહેતું હોય કે પરોળી શીખવતર માતાનું દુઃખ તો તમે એવું પૂછો કે શીખવતર અમને નડી કેમ એ શીખવતરને ભજવાથી સારું ન થાય પણ શીખવતરનો તમે જે તે ગુનો કર્યો એ ગુનાઓ કબૂલી અને ગુનાનું સમાધાન કરવાથી શીખવશો મારી વાત ખબર પડી કે નહીં સમાધાન ઉપરથી ના થાય ત્યાં તમને કોઈક મેરડી નડી તો મેરડી નડી તમને નડી જ કેમ તમે એવી તો કઈ ભૂલ કરી આમાં ધણીની નડી તો આમાં ધણીની મેરડી તમને કેવી રીતે કેમ નડી આમાં ધણીને તમે શું કઈ ભૂલ કરી કઈ ગુનો કર્યો એ ગોતો મેરડીની માફી ના માંગવાની ગુનાની માફી માંગો ગુનાનું સમાધાન કરો તો અટકા દુઃખ મટે મટે ને મટે તો તારા સંસારની અંદર તારા ઘરમાં જે તે દેવ ચાલી રહે દેવનું મારું બતાવેલું આ જે તે દેવનું કરવા કીધું એ દેવનું કરવાથી તમારા ઘરની સારું થયું રસ્તો ગાડી પડતા પર આવી અને પછી ઉતરી એવું તો તમારે આ ઘર તમારું પોતાનું છે કે નહીં ભાડે છે ને તો હું હવે જે તમારા જૂના વડવાઓના મૂળ બે ગોમ કહેવાય વડવાઓના બે ગોમ કહેવાય હવે હરી કરી કોઈ ન હતો ભાઈ હરી હા હવે પરથી કોઈનું નામ હોય હરી હોય કુટુંબમાં હરીલાલ વારંવાર બતાવે આ મેરડીનું કંઈ કરવા કીધું છે ને દાદા પર દાદાઓનું મેરડીનું કંઈ કરવા કીધું છે ને હા બે અગરબત્તી બે અગરબત્તી ઘણી વાર કરું છું બે કાકામાં ને આકાળી વાતોનું કરવા કીધેલું હા અને દીવો પણ ચાલુ કર્યો આકાળી વાતોને વધાઈને બેહાડ્યા હા કારખાને વધાઈને બેહાડ્યા હા
તો તમારા ઘરમાં હજુ કઈ દેવી સૂત્રો વિરોધીઓ થાય છે? બાલજા પરમેશ્વરી માનો બાલજા પરમેશ્વરી માતા તમારા કુળના જીવો જે તમે ભાવથી માનો છો, શ્રદ્ધા ધરાવો છો, તેમને માતાએ તમને બીજું કારણ કરો તમને છેડું લાગે ને લાગે. હવે એક પાંચ દીકરી આવે હરીમ પટેલ મારી છોકરી છે આપણે ઓફ થઈ ગઈ બતાવો ઓફ થઈ ગઈ. હા કોની? હશે કુંવારી દીકરી. હા કુંવારી દીકરી તમારા કુટુંબમાં કોઈની ઓફ થઈ ગઈ હોય? કુંવારી તો જે બાળી સુપુત્ર માતા છે. નાની મોટી 15 તો ભલે આ મેળીની તો અગરબત્તી કરે છે હા તો હવે ભાડાવાળી જગ્યા છે તો ભાડાવાળી જગ્યા તારી પોતાની જે ઈચ્છા છે ને પોતાનું કરવાની તો પછી મારા મા બાપની છે, મારા મા બાપની જગ્યા છે અહીંયા નોકર કરી. તે ત્યાં તું જવું ખરો. હા ડેલી સાંજે જાઉં. હવે તો જ્યાં જઈશ ત્યાં મહારાજ તો નિવેદ કરે ખરા તું બતાવીશ તો હરિયાણા મહારાજ નિવેદ તમારા મુખ્ય ગુના ત્યાંથી આવ્યા. હા કરીશ ધરતીના ધણીના ગુના છે. પ્રભાવ ગુના લાગે તમારા પર. ખોટા ભક્તિ વિચાર કરવા પર, ઘરે દીવા કોઈ- અગરબત્તી કરવા પર મન ના લાગવાની. ઘરે કોઈ ચોખ્ખું નથી કરતા, નથી માનતા કોઈ. હવે હરીમ પટેલ ઉર્મિલા જીરા એમને એવું કહું મહારાજ નું નિવેદ ચાલુ કરી દો અને મંગળના ઉપવાસ ચાલુ કરતી તારી મંગળનો પ્રભાવ અને જે અગરબત્તી બતાવી છે ચાલુ રાખજો. પણ મેં મારું બતાવેલું કે ભાડાવાળી જગ્યા પર દેવ તમારા પેઢીના કદી ભાડાવાળી કૌની જગ્યા પર કદી રહે નહીં. એનું કારણ શું? એનું કારણ એ છે કે તમારી સ્થાયી જગ્યા નથી. હા તમારી વાત તમે એવું કહો તમે અમે રહીએ તો તું અમારી પડખે રહે એ દેવી શક્તિ સ્થાન ના ગ્રહણ કરે પણ તમારી માં તમારી પડખે હોય છે પણ તમારી માં જીવાઓ તો બાકી જગ્યા પર કદી વાત કરે નહીં ને કદી નહીં કરે. ઘરના જ નથી સમજતા મારી કોઈ. એટલે દેવ વારંવાર ના બેસે. દેવ હંમેશા એક વાર બેસે. અને એક વાર દેવ બેસે અને એને એક વાર અમીનો અવતાર આવે તમારી પેઢીઓ તે તારી નાખે આવું મારું મેળવી. ભલે મહારાજ. મેરડી જમાડજી એક વાર મેરડી ઘરની બહાર જમાડજી એક વાર આજ તક નિવેદ જમાડીજી દાપ જમાડજી. હા બરોડાવાળા કાઢતા નથી, રાવલવાળા કોઈ પણ ફોન આવે છે. દીકરો આયો પણ કા ના એ નથી આવવાનું. આજે એને પૈસા દીધી. દીકરો આયો તમારી કા હા હું તો કાયમ આવું છું. દીકરો આયો પેલા ના, કા દીકરો નથી આવવાનો. એકેય વાર નથી આવ્યો. ના, એ નથી. હવે એને અટકાવી શા માટે? એના એ જોડવા માટે કે એને લઈને આવવો પડે. એને એની કઈ ભૂલ એને કયો દોષ એ મારી હમે રૂબરૂ હોય તેને હું બતાવી શકું. એ ના હોય દર્દી જ ના હોય તો દવા કરે. આજે મારી એને એક્ઝામ હતી. આ તો હવે તો બરાબર છે. ભલે તમે એ પાસ થઈ ગયો તો ફરી એની જે પ્રોસેસ છે એ ચાલુ છે. એને આગળ વધવાની ઈચ્છા છે. તમારી ઈચ્છા છે કે મારી એની જે ઈચ્છા છે એ પૂર્ણ થાય એની આશા ખૂબ મોટી છે. પણ એને કોઈ દોષ નડતો હોય તે મારી પાસે રૂબરૂ હોય તેને બતાવી શકું. એટલે કહું છું તું એને એક વાર લઈને આવી અને શ્રદ્ધાપૂર્વક એના માટે એક માનતા રાખ એના માટે અને નસીબદાર એને આઈએસ બનવું છે. ભલે જો દુનિયા ના કરે દુનિયા ના હાલે ને એવું દેવ હાલે પણ શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ. મારું પાઉં છે તમારા સ્વામુખ સવાલો મારો એક કરતો એક વાર લઈ તો મારી બહારથી માં મંગળવારના કેટલા ઉપવાસ કરવાના છે આપણે? અવશ્ય મંગળનો પ્રભાવ મંગળનો પ્રભાવ અને મહારાજનું તળિયાનું અને મંગળનું ચાલુ કરી એટલે આપોઆપ તારા જીવનમાં પરિવર્તન આવી છે. આવું મારું મેરડીનું કહેવું છે. આજ ભલે તું કદાચ તારું મન ઉદાસ છે પણ બીજી વાર આવીશ તો મને આવતું હસતો હસતો આવીશ. આવું મારું મેરડીનું કહેવું. મારા શરીરનો પવન ચાલતો પહેલી વાર આવ્યું તું હા ત્રીજી વાર આવે. શું બતાવ્યું તને ગોડા મસાણી મેળ લઈને સિકોતરમાં તો શું કર્યું તે ઘરની બહાર અગરબત્તી ચાલુ રાખવાની કીધી. તારી ઈચ્છા આવું પવન ચાલુ રાખવાનું.
દેવને તમારી પાસે રાખો, દેવ તમારી પાસે રહેશે. અને તેલ તો 100% એ જાણું છું. આ દેવ આવે પણ બોલતું નથી. બોલે પણ ઘોડા તમને જુદા જોવા ના મળતા હોય મને. હવે દેવ વારંવાર કોઈ જગ્યાએ પવન આવતો હોય ને તો અવશ્ય કંઈ ભૂલો હોય નહીં, ત્યારે દેવ વારંવાર તમારી પાસે આવતો. એનો એની જે ભાવ ભક્તિ બતાવી છે તમે જોડે એ બાબતે તમે ચાલ્યા કરો. પણ હવે નીતિ નિયમો જાણો. અને જે તમારો લગાવ છે એનાથી તમારો જે ભાવ તમારો જે ભક્તિ વધારો હું કંઈ કહું છું મારા પ્રત્યે વધારો છે. જેટલી તમારી ભાવ ભક્તિ વધશે એટલી તમારી માં સત્યવાન બનશે. ભાઈ બનેલા આજે કહું છું ઉનાળ એટલે આવું બને બાકી દેવાઓ તો તમે દુઃખ કરશું કરો કઈ ભગવાને કરું રાજની જય. દવા ચાલુ જ છે. ના મારે કોઈ વાત નથી. ના માતા લાવે તું ના ચિકોતર માતા લઈને આવ્યું દર્શન કરાવવા લેવા આવ્યું. અગરબત્તીઓ કરવા જઈએ. બીજા નંબર હવે ત્યાં નથી મોટી બીજા નંબર છે ત્રીજા નંબર હવે ઘણી વાર નિંદર હોય ત્યારે મોટા આભાસ થાય. કોઈ આવતું હોય અથવા કોઈ મળતું એવા આભાસ થાય. અને ઘણી વાર મોટા સપના આવે. ઊંઘમાંથી અચાનક ઊભું થઈ જાય. આવું મને કરે. ઘણી વાર સાપ પણ સપનામાં આવે. ઘણી વાર સાપ પણ સપનામાં આવે. સાપના હવે આ દીકરીનું જે ખર્ચ એ દુઃખ બચતા એવું તારે કરવું છે. આ જે દેવનું બતાવ્યું છે તે ખરા કરું દીકરીને જેટલી તકલીફ છે ભૂલવાત કાઢી તો એ નહીં કરે માં હું કહીશ. તમારો ભૂલો એમને લાગી પડે નહીં. એટલે હું એટલું કહીશ કે દીકરી મૂકી હોય તમે ખાઈ નથી ઘરે કાંઈ કરી અને ખુદનું કર્મ જાતે જ કરવું પડે. આનો ઉપાય એક જ ઉપવાસ રોટલીઓ ઉપવાસ કરીએ અને હું તને ભલે બધા પૂરું ઓછું ઓછું ભલે પૂરું થયું એટલી જગ્યાએ તું પૂરું નહીં રે અને તારા હોડ આવે 21 કર એટલા પાંચ તરફ ફ્રૂટ લેવાની પણ એક જરૂર કઈ ઉપવાસ કરી ઉપવાસ ક્યારે ગણાય કે જ્યારે તમારા શરીરને ઉપવાસ કરો તમારા શરીરને ખર્ચ પડે ને એ હાથો ઉપવાસ કહેવાય. અને તમે ઉપવાસ કરી અને દૂધ ખાઈ પેટ ભરી લો દૂધ પણ કરી લો એ ભાઈ એને ઉપવાસ કરી તો એક કઈ મારો ઉપવાસ તમારો ઉપવાસ તારો કાઠો જ હોય. તમે તમારી કષ્ટ ભૂમિ લડવા માટે હોય તમારું દુઃખ કાયા માટે ખૂબ જ કાઢવા માટે હોય આટલી બધી આ બે અંશમાં ડાયાબિટીસ ચેક આવે છે. રામ રામ માં ડાયાબિટીસ ફૂલ બતાવતી હતી માં સારી સાત સુધી માને તમે મીઠાઈ આપશો એમ ડાયાબિટીસ મટી જશે તો 100%. હા માં 100%. ના ખવાય માં હવે ના પડી માં ખવડાવે પણ તમે કેવી શ્રદ્ધાપૂર્વક માનતા રાખો. ભાવ નહીં કહેતી 2 કિલો 4 કિલો હું તો ભાવોની 50 ગ્રામ લાવો તો ચાલે તો
શ્રદ્ધાપૂર્વક તારા ભાવથી તારી મોનતા લઈ લે મીઠાઈ ચડાવવાની અરે પટેલ હા, માં. એની જે ડાયાબિટીસ 100% ચાયા માટે હું મેળવી જરૂરથી તારી આ ઘરોમાં પણ એના ડાબા હાથનું કાળું ડાબા ડાબા હાથનું કાળું. એને રોજ છે એને માં એને પણ ખાલી 900 વાળું પોઈન્ટ પ્રમાણે હા માં તારાથી જટિલ બોડી તારાથી સોમવાર થશે ને બેટા સોમવાર નહીં પણ કરીશ ને નજીક આવો, થોડા નજીક જતા રહો. બે બેનો છે ને બીજાનો બોલો નામ કોઈ નિબેન બીજાનો રામ રામ રામ. અને મારા મોટી છોકરીને આવ્યા પછી સંબંધની વાત આવી અને 12 પાસ કરી દે તમારા આશીર્વાદ હોય તો આગળ જ દે જો વ્યક્તિ આવે વ્યક્તિ વળી તમારા ભેગો નહીં હોય તમારી આશીર્વાદ તો મારી મારા ઘરે આયા પેટ્રોલ બોટલ સારું હોય સારું છે આમાં એ તમારી મને આવ્યા પછી ફરક પડ્યો મને અને પછી તમારે જેવું બતાવવાથી મને સારું લાગે છે આ દીકરીઓ માટે અત્યંત જરૂરી આમાં છે જે ગાયોનો ભગવાન જોવે છે આમાં એ તમારી ખૂબ મોટી આશા છે તો મેરી જરા બોલી છે મોટા મોટા ફરી બહાર ના આપણી જગત તમારી મેરી તમારા પર પૂરો વિશ્વાસ આમાં અઘરું રાખતા રહેજો આમાં આમાં રામ 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 માં. રામ રામ માં લે બેટા તારું નામ શું બેટા જો બનીને સોમવાર છે અને આને તારે આ રીતે ઉપવાસ કરવાનું ના સમજણ પડે ને તો આ બે નંબર આપેલા છે ફોન કરીને પૂછી લેવાનું અને પછી જાઉં હું તને સમજાવું છું પછી થોડી વાર રહીને સમજાવી દઉં દીકરી ઉઠી જાઓ દીકરી ઉર્મિલાબેન વાત થાય. હા માં. દાળ ભાત મોહનથાળ રમકડા છે, પૂરી છે, ચણાનું શાક છે, ગાંઠિયા બુંદી અને છાશ. રવિવારથી 5 રવિવારથી દરેક ભક્તોને હા માં. પૂરી થાળીનું ભોજન મળતું હતું. હા માં. અને આ પ્રસાદ તો મારા ખરીદે કંઈ મૂળ લેવામાં આવતું નથી. ખરું માં. હું માતા દરેક માટે ભાવની ભૂખીશું પણ આ પ્રસાદ ખાઈ કદાચ તમારા અંદર સાચો ભાવ હશે અરવિંદ પટેલ તો અડધા દુઃખ તો તમારા આ પ્રસાદમાં મટી જાય છે. હા. પણ મારો પ્રસાદ સાચા હૃદયથી આરોગજો દીકરા, હા, માં. સાચા ભાવથી આરોગજો દીકરા. એ માં. પણ પ્રસાદનો ક્યારેય બગાડ કરીએ નહીં. એવો ભાઈ હા માં. તો ભલે આ પ્રસાદ બોમ્બેના ભાઈઓ તરફ છે તમે મુંબઈના ભાવિક મુંબઈના ભક્તો મારા ભલે ભલે રસ્તામાં છે. ભલે દીકરા કોઈને ખવડાયેલું એને જાતું આજ મોટા મોટું ફૂલ કોઈને ખાવાનું, કોઈને અન્ન જમાડવું, કોઈને ભૂખ્યાનું ભોજન ને તરસ્યાનું પાણી, આજ તો મોટા મોટું ફૂલ છે. હા માં. ભલે મારા આખો આશીર્વાદ.